ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું છાશનો મસાલો। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। મેં અહીં 1 પૂળી જેટલા ફુદીનાના પાન લીધા છે, એટલે કે 250 ગ્રામ જેટલા। તેને મેં પાન તોડી અને મેં 3 દિવસ માટે મેં તેને સૂકવીને તડકે અને પંખા નીચે સૂકવીને મેં લઈ લીધા છે। તો બરાબર એવા સુકાઈ ગયા છે। જો એમ તમે હાથમાં લ્યો તો તેનો પાવડર થઈ જાય છે। તો અહીં મેં સંચળ પાવડર, 1 ટુકડો તજનો, 1 ચમચી જેટલા મરી અને 4 થી 5 ચમચી જેટલું મેં અહીં જીરું લીધું છે। જો તમારે આખા દાણા નાખવા હોય તો પણ ઉમેરી શકાય, મેં અહીં નથી લીધા। તો સૌપ્રથમ એક પેન લઈ ગેસ પર મૂકીને તેમાં જીરું, તજ, મરી આ બધું જ આપણે એકદમ ધીમા ગેસ પર શેકી લેવાના છે। બહુ શેકવાના નથી, સહેજ એવા જ શેકવાના છે। શેકવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે છાશમાં, અને ન શેકવા હોય તો પણ આમ જ કરી શકાય। તો અહીં આપણા શેકાય અને રેડી થઈ ગયા છે। તો આપણે તેને એક ડીશમાં કાઢી લઈએ, જેથી તેમાં પેનમાં રાખવાથી દાજી ન જાય। થોડીવાર માટે આપણે ઠંડુ થવા મૂકી દઈએ ને આપણે એક મિક્સર જાર લઈ ને તેમાં આપણે ફુદીનાના પાન આ રીતે ઉમેરી દેવાના છે। આ રીતે બધા જ પાન મિક્સર જારમાં એકસાથે આવી જશે। તો આ રીતે મૂકીને આપણે જીરું ને બધું જે આપણે મસાલો શેકેલો તે ઠંડો થઈ ગયો છે અને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈએ ને સાથે સંચળ નાખીને તમારે જો પીસવું હોય તો પણ પીસી શકાય, પણ મેં અહીં એક આંટો ચલાવીને પછી મેં સંચળ ઉમેર્યો છે। તો હવે આપણે જોઈ લઈએ તો બરાબર ને સરસ મજાનું દળાઈ ગયું છે અને કલર પણ ખૂબ જ સરસ, કેમ કે ફુદીનો ચડિયાતો મેં રાખ્યો છે એટલે કલર એકદમ ગ્રીન સરસ એવો આવી ગયો છે। અને હવે આપણે સંચળ ઉમેરી ને એક આંટો આપણે ચલાવી લીધો છે। તો અહીં સરસ મજાનું મિક્સ પણ થઈ ગયું છે સંચળ, અને સરસ એવું દેખાય છે। તો આપણે એક વાટકો લઈને તેમાં આ રીતે આપણે છાશનો મસાલો કાઢી લેવાનો છે। જો તમારે કોઈ પણ કાચની જાર હોય, કાચનો જાર, તો તેમાં પણ ભરીને સાચવી શકાય છે। તો અહીં સરસ મજાનો તૈયાર છે છાશનો મસાલો, અને એકદમ ઇઝી રીતે અને ઓછા ખર્ચામાં। તો મેં અહીં એક ગ્લાસ લઈને આપણે ટેસ્ટ કરવા માટે જોઈ લઈએ કે કેવો બન્યો છે છાશનો મસાલો। તો મેં તેમાં મસાલો ઉમેરીને તેમાં છાશ ઉમેરી ને આપણે ચમચીની મદદથી બરાબર મિક્સ કરી। તો મિક્સ કરીને જોઈએ તો છાશની લુક પણ સરસ એવી દેખાય છે। તો ઉનાળામાં છાશ આમ પણ બધાને વધારે જ પીવા જોઈએ છે। તો કેવી સરસ દેખાય છે ને જોતાં જ પીવાનું મન થઈ જાય। તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું ગામઠી